નમો ભગવતે વાસુદેવાય। નવમા સ્કંધનો ચોથો અધ્યાય અંબરીશ કથા। શુકદેવજી કહે છે, હે રાજન, મનુનો નવમો પુત્ર નાભાગ હતો। તે ગુરુકુળમાં લાંબા સમય સુધી રહ્યો હતો। તેથી પિતાની મિલકત તેના ભાઈઓએ વહેંચી લીધી। ગુરુકુળમાંથી નાભાગે આવીને ભાઈઓને પૂછ્યું ત્યારે કહ્યું, તારા ભાગમાં તો પિતા રહ્યા છે। નાભાગે આ વાત પિતાને કહી ત્યારે પિતાએ કહ્યું, તારા ભાઈઓએ તને હેતર્યો છે, છતાં તારી જીવિકાનો ઉપાય બતાવું છું। અંગિરસ વિપ્રો યજ્ઞ કરે છે, તે છઠ્ઠે દિવસે કર્મમાં મોહ પામે છે, ત્યારે તેને તું 2 સુકત કહેજે તો તને ઘણું ધન આપશે। પિતાના કહેવા પ્રમાણે કર્યું, તેથી નાભાગને ઘણું દ્રવ્ય મળ્યું। એ નાભાગના અંબરીશ થયા હતા। અંબરીશ ચક્રવર્તી રાજા હતા। તેને હજારો સેવકો હતા, છતાં ભગવાનના મંદિરને વાળવુલિંપવું વગેરે પોતાને હાથે જ કરતા હતા। તેમની સર્વ ક્રિયા ભગવાન સંબંધી જ હતી। તેમની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાને તેમની રક્ષા માટે સુદર્શન ચક્ર આપ્યું હતું। એક સમયે તેમણે પોતાની સ્ત્રીની સાથે દ્વાદશીનું 1 વર્ષ સુધી વ્રત કર્યું હતું। વ્રતનો વિધિ સમાપ્ત કરીને મુનિઓને ભોજન કરાવીને પોતે પારણા કરવા બેસે છે, તેવામાં ત્યાં દુર્વાસા મુનિ આવ્યા। તેથી તેમને જમવાનું નિમંત્રણ આપ્યું। બહુ સારું જમવા આવીશ એમ કહીને માધ્યાનિક વિધિ કરવા યમુનામાં ગયા। ત્યાં જઈને દુર્વાસા ધ્યાન કરવા બેસી ગયા। તેથી રાજાએ બ્રાહ્મણોને કહ્યું, મારે ધર્મ સંકટ આવ્યું। દુર્વાસાને જમાડ્યા વિના જમવું તો અતિથિના અનાદરનું પાપ લાગે અને દ્વાદશી અર્ધો મુહૂર્ત જ રહી છે। જો દ્વાદશીમાં પારણા ન કરું તો વ્રતમાં ખામી આવે। મને કંઈ દોષ ન લાગે તેવો કંઈક ઉપાય કહો। હે વિપ્રો, કેવળ જળથી પારણા કરું તો કંઈ દોષ નહીં ને? હે રાજા, તમે બરાબર વચલો માર્ગ કાઢ્યો છે। જળ પી લો, તેથી પારણા કરી ગણાય અને દુર્વાસાનો અનાદર કર્યો નહીં ગણાય। આ બ્રાહ્મણોની આજ્ઞા પ્રમાણે અંબરીશે પારણા કરી। પછી દુર્વાસા આવ્યા અને અંબરીશે પારણા કરી છે એમ જાણીને બોલ્યા, મને તે જમવાનું નિમંત્રણ આપ્યું અને મને જમાડ્યા પહેલા તે જમી લીધું છે, તેનું ફળ તને બતાવી દઉં। એમ કહીને જટામાંથી કાળાગ્નિ જેવી કૃત્યાને કાઢી તલવાર હાથમાં લઈને ઊભેલી તે ભયંકર કૃત્યાને જોઈને અંબરીશ જરા પણ ડર્યા નહીં। તે સમયે ભગવાને જે ચક્ર મૂકેલું હતું તે ચક્ર કૃત્યાને બાળીને દુર્વાસા પાછળ થયું। તેથી મુનિ ભાગવા માંડ્યા। પછી બ્રહ્માને શરણે જઈને કહ્યું, આ ચક્રથી મને બચાવો। બ્રહ્મા કહે છે, હે મુને, પ્રભુના ભક્તના દ્રોહીની હું રક્ષા ન કરી શકું। પછી નિરાશ થઈને શિવ પાસે ગયા। ત્યારે શિવે કહ્યું, તમે શ્રીહરિને શરણે જાઓ તો એ જ તમને મુકાવશે। દુર્વાસા વિષ્ણુ ભગવાન પાસે આવ્યા અને ચરણમાં પડીને, હું તમારો અપરાધી છું, મને ચક્રથી મુકાવો આમ પ્રાર્થના કરી। ત્યારે પ્રભુ બોલ્યા, અહમ ભક્ત પ્રાધીનો હ્ય સ્વતંત્ર ઇવ દ્વિજ, સાધુભિર્ગ્રસ્ત હૃદયો ભક્તૈર ભક્ત જનપ્રિયા। હે દ્વિજ, સાધુઓએ મારું હૃદય વશ કરેલું છે, મને ભક્તજનો પ્રિય છે, તેથી હું ભક્તને આધીન છું, તેથી હું પરતંત્ર જેવો છું। હે મુને, છતાં તમને સંકટથી મુકાવવાનો ઉપાય બતાવું। તમે અંબરીશ રાજા પાસે જઈને ક્ષમા માગો તો એ જ તમને શાંતિ આપશે। 9મા સ્કંધનો ચોથો અધ્યાય સંપૂર્ણ।